કર્મીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શનમાં આવી છે। સચિવાલય પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ગેટ નંબર 1 પાસે આંદોલનકારીઓ ભેગા થવાના છે। આંદોલનકારીઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના છે, પરંતુ સચિવાલય તરફ જતા રસ્તા પર પોલીસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે। આઈ કાર્ડ જોઈને જ સચિવાલય તરફ જવા દેવાય છે। ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આદેશ અપાયા છે અને આંદોલનકારીઓને જરૂર પડશે તો ડિટેન કરવા પણ આદેશ આપવામાં આવ્યા। અસ્માને લઈને આરોગ્ય વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું છે। આરોગ્ય વિભાગના કર્મીઓને લઈને એસ્માનું નોટિફિકેશન, આવશ્યક સેવાઓ પર એસ્મા કરવામાં આવે છે લાગુ, ત્યારે આરોગ્ય સેવાને પણ આવશ્યક સેવાઓમાં આવરી લેવાઈ છે। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, આરોગ્ય કર્મીઓ અલગ અલગ માંગની સાથે આવેદનપત્ર આપવાના છે, તે પહેલા જ આ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શું લાગી રહ્યું છે કે તેઓ આવેદનપત્ર આપવા જઈ શકશે, આંદોલન કરી શકશે છે? કેમ, શું તૈયારી છે? જી કશ્યપ, ફરીથી એકવાર પ્રયત્ન કરીશું કશ્યપને સંપર્ક કરવાનો, પરંતુ આરોગ્ય કર્મીઓ એક તરફ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, સચિવાલય તરફ જવા રવાના થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આઈ કાર્ડ જોઈને જ ત્યાંથી વાહનો કે લોકોને પસાર કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય કર્મીઓની જે માંગ છે કે વર્ગ 3ના કર્મીઓને જિલ્લા કક્ષાના સુપરવાઇઝરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવામાં આવે, સાથે એવી પણ માંગ છે કે તેમના ગ્રેડ 2માં વધારો કરવામાં આવે। આરોગ્ય સેવાને હાલમાં આવશ્યક સેવાઓમાં આવરી લઈને એસ્મા લાગુ કરી દેવાની સરકાર એક્શનમાં આવી છે, પરંતુ બીજી તરફ આરોગ્ય કર્મીઓ પોતાના માંગને લઈને અત્યારે અડગ છે। ખાસ પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા રદ કરવી તેવી પણ તેમની માંગ છે। સ્ટાફ નર્સ કેડરના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે, પરંતુ અહીંયા આજે જ્યારે તેઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, પરંતુ એ પહેલા જ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને જેમણે સચિવાલયમાં જે કામ કરતા કર્મચારીઓ છે, એટલે કે આઈ કાર્ડ જોઈને અંદર જવા દેવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગના કર્મીઓને લઈને એસ્માનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી રહ્યું છે।